ભરૂચ તાલુકાના રાહડપુર ગામમાં આવેલી મિલનનગર સોસાયટીના રહીશો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે। સોસાયટીમાં લાંબા સમયથી પાણી, રસ્તા અને ગટર લાઇન જેવી ગંભીર સમસ્યાઓ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સ્થાનિકોએ ભારે રોષ સાથે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા વર્ષોથી મિલનનગર સોસાયટીમાં પીવાના પાણીની અનિયમિતતા, બિસ્માર રસ્તાઓ અને ઉભરાતી ગટરની સમસ્યાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પણ અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। સરપંચ અને તલાટીને સોસાયટીના રહીશો વતી આસિફ રાઠોડ દ્વારા રાહડપુર ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે। પત્રમાં જણાવ્યા અનુસાર સોસાયટીમાં રસ્તા અને ગટરની હાલત અત્યંત ખરાબ છે। પાણીની સમસ્યાને કારણે ગૃહિણીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। તંત્ર દ્વારા સત્વરે આ ગંભીર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવે છે। હવે જોવાનું રહે છે કે ગ્રામ પંચાયત આ બાબતે કેટલી ઝડપથી કામગીરી શરૂ કરે છે। અમારા ગટર લાઈન, પાણીનો, રોડ રસ્તાનો બધો ઇસ્યુ છે। અગાઉ અરજી આપેલી પણ એ કામગીરી કશું થઈ છે નથી। વારંવાર અમે લોકોએ અરજી આપી, તલાટી અમારા પ્રમુખ સભ્ય તરીકે અમારે કોઈ કામગીરી થતી છે નથી। બધી સોસાયટીમાં ગટર લાઈન છે, અમારી સોસાયટીમાં ગટર લાઈન છે નથી। અગાઉ તલાટી પાસે અમે આવેલા છે, એમને કીધું કે ઉપરથી તમે મંજૂરી લઈ લો, એટલે અમારે મંજૂરી લેવા અમારે જવું પડશે। પાણીની, રોડ રસ્તા, ગટર લાઈન કોઈ સુવિધા છે નથી। ઉપસરપંચ, સરપંચ એવું કહે છે કોઈને જવાબદારી લેવી જ નથી, કોઈ પંચાયતમાં છે જ નહીં। સરપંચ તો પંચાયતમાં આવતો જ નથી। સભ્ય બી એ રોડ પરથી જાય છે પણ એ સભ્ય બી કશું જ કરતા છે નથી। અમે તલાટીને રજૂઆત કરવા આવેલા છે, તલાટીને અગાઉ બી રજૂઆત કરેલી પણ તલાટીએ કશું કંઈ કર્યું છે નથી। તલાટી, ઉપસરપંચ, સરપંચ કોઈ કામગીરી કરવા રાજી જ છે નથી। બધી સોસાયટીમાં ગટર લાઈન છે, અમારી સોસાયટીમાં ગટર લાઈન નહીં। બધે આગળ સોસાયટીમાં પાણી આવે છે, પાછળ સોસાયટીમાં અમારે પાણી આવતું છે નથી। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।